ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરમાં એક રહસ્યમય બીમારીની એન્ટ્રી થઈ છે. જમ્મુના રાજૌરી સંભાગના દૂરના બલહાલ ગામમાં આ રહસ્યમય બીમારીની ઝપેટમાં આવવાથી 17 લોકોના મોત થયા, જેથી હડકંપ મચી ગયો છે. આ મરનારાઓમાં એક જ પરિવારના 8 લોકો પણ સામેલ છે. અચાનક થઈ રહેલા મોતના કારણે સરકારી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, જેના કારણે હાલ આ સમગ્ર ગામને જ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. જે બાદ આ ગામના લોકો કોઈ પણ જાહેર કે ખાનગી સમારંભ આયોજિત નહીં કરી શકે અને ન કોઈ કાર્યક્રમમાં ભાગ લઈ શકે. આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા બાદ એક વ્યક્તિએ આ બીમારીથી પીડિત છે અને તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 16 સભ્યોની ટીમ આજે સાંજે રાજૌરી જિલ્લા મુખ્યાલય પહોંચી હતી અને સોમવારે શહેરથી 55 કિલોમીટર દૂર આવેલા પહાડી ગામની મુલાકાત લે તેવી શક્યતા છે. કેન્દ્રીય ટીમ સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે, જેથી પીડિતો તાત્કાલિક રાહત મળી શકે. મૃત્યુના કારણોને સમજવા માટે દેશની કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાતો સામેલ થયા છે. હોસ્પિટલમાં દાખલ થયાના થોડા દિવસોમાં જ દર્દીઓએ તાવ, દુખાવો, ઉબકા અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને મૃત્યુ પામ્યા હતા. અગાઉ જમ્મુ અને કાશ્મીર સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તપાસ અને નમૂનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઘટનાઓ બેક્ટેરિયલ અથવા વાયરલ મૂળના કોઈ પણ ચેપી રોગને કારણે નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.